હવે ધ્યાન આપો, આપણે ચેપ્ટરની શરૂઆતમાં ઘનતા વ્યાખ્યાયિત કરી ગયા, સાપેક્ષ ઘનતા વ્યાખ્યાયિત કરી, દબાણનો અર્થ કરી ગયા અને એવું પણ આપણે સમજી ગયા કે કોઈ પ્રવાહી તરલની અંદર કોઈ ઘન પદાર્થ ડૂબાડો તો એની સપાટી પર દબાણ હંમેશા કેવી રીતે હોય છે? લંબરૂપે. બરાબર. હવે પાસ્કલનો નિયમ, પાસ્કલના બે નિયમ આપણે ભણવાના છે. પહેલો છે એને આપણે કહેશું પાસ્કલનો નિયમ અને બીજું છે એ પાસ્કલનો તરલ દબાણ પ્રસરણનો નિયમ. બરાબર. આ બે હકીકતો આપણે અહીંયા ભણવાની છે. પહેલાં આપણે પાસ્કલનો નિયમ જોઈએ તો નિયમ લખી નાખીએ ને પછી એની એક ગાણિતિક સાબિતી આપણે આપવાની છે કે જો ગુરુત્વાકર્ષણની અસરોને અવગણવામાં આવે બરાબર, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જે લાગે એને આપણે અવગણીશું. આ નિયમ આપીએ ત્યારે અવગણવામાં આવે તો પાત્રમાં ભરેલા સ્થિર પ્રવાહી અદબનીય તરલ, સ્થિર પ્રવાહી અદબનીય તરલ. બરાબર. અદબનીયનો અર્થ એ હવે તમને ખબર છે. અદબનીયનો અર્થ આપણે કરી ગયા કે પ્રવાહી તરલ હોય બધા કેવા હોય? અદબનીય હોય. એની પર બળ લગાડી એના કદમાં ફેરફાર કરી શકાતો નથી. એટલે કે એની ઘનતા કેવી હોય છે? અચળ. આપેલ તાપમાને કદ ન બદલાય તો ઘનતાય બદલાય નહીં, કેમ ઘનતા બરાબર દળ છેદમાં કદ. દળ તો અચળ જ અને કદય અચળ, તો એનો અર્થ કે એની ઘનતાય કેવી? અચળ. એને અદબનીય કહેવાય. બરાબર. ટૂંકમાં તમે કોઈ પણ પ્રવાહી તરલ લો એને એના આપેલ જથ્થા પર તમે ગમે રીતે બળ લગાડશો એનું દળ નથી બદલાતું, જથ્થો એટલો ને એટલો રાખવાનો, તો બળ લગાડવાથી આપેલ પ્રવાહી તરલનું કદ બદલી શકાતું નથી. આ જ ગુણધર્મને કહેવાય કે પ્રવાહી તરલ કેવું હોય છે? અદબનીય. બાહ્ય બળ લગાડી દબાણ ઉત્પન્ન કરી એના કદમાં ફેરફાર કરી શકાતો નથી, માટે એની ઘનતા પણ આપેલ તાપમાને કેવી રહેતી હોય છે? અચળ. તો પ્રવાહીનો આ ગુણધર્મ એ અદબનીય સૂચવે છે. એટલે આવું પાત્રમાં ભરેલું સ્થિર પ્રવાહી કે જે અદબનીય તરલ છે, જો તમે ગુરુત્વાકર્ષણની અસરોને અવગણો તો પાત્રમાં ભરેલા સ્થિર પ્રવાહી અદબનીય તરલમાં દરેક બિંદુએ દબાણ સમાન હોય છે. દરેક બિંદુએ દબાણ સમાન હોય છે. બરાબર. આ પાસ્કલનો નિયમ કહેવાય. હવે આ નિયમની આ સાબિતી આપણે એક પાત્રમાં પ્રવાહીને લઈ અને ગાણિતિક રીતે આપીશું. જો બરાબર, આ એક પાત્ર છે, પાત્રમાં પ્રવાહી અદબનીય તરલ ભરેલું છે. આ પાત્ર આખું. બરાબર. હવે આખું પાત્ર એક પ્રવાહીનું ભરેલું છે અને એમાં આપણે એક પ્રવાહી ખંડ, એક નાનો ભાગ ધ્યાનમાં લેશું ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતો. જેમ કે આપણે એક આવો પ્રવાહી ખંડ વિચારીશું. સાબિતી આપવા માટે આપણે ચોક્કસ આકાર લેવો જ પડશે, પણ એ હકીકત વ્યાપક ગણાશે. જો આવો એક પ્રવાહી ખંડ ધ્યાનમાં લેવાનો છે. આપણે ત્રિપરિમાણમાં જ આકૃતિ દોરીએ. બરાબર. આખું પાત્ર છે, આમ નળાકાર પાત્ર, અંદર પ્રવાહી ભર્યું છે. અંદર આપણે એક ચોક્કસ ભાગ પ્રવાહીનો ધ્યાનમાં લેશું, ચોક્કસ ભૌમિતિક આકાર આપણે આ રીતે લઈ લઈએ. આવો. બરાબર. આવો એક પ્રવાહી ખંડ ધ્યાનમાં લીધો છે, ABC, અને અહીંયા નામ આપી દો DEF. નામ તમે તમારી રીતે આપી શકો. બરાબર. આમ એક પાત્ર છે, અંદર આવો એક ભાગ ધ્યાનમાં લીધો કે આ સપાટી અને આ સપાટી આમ કાટકોણ છે અને આ આમ ઢાળવાળી છે. બરાબર. આવો કાટકોણ પ્રિઝમ આકારનો એક ભાગ ધ્યાનમાં લીધો છે. આને આપણે પ્રવાહી ખંડ કહેશું. પ્રવાહી ખંડ જે પ્રવાહી ભર્યું છે એનો જ એક ભાગ, કંઈ નવું નથી અંદર. બરાબર. એનો જ એક ભાગ આપણે આવો ઇમેજ કર્યો છે, આવો એક ભાગ ધ્યાનમાં લીધો. તો હવે આ પ્રવાહી ખંડ પર બાકીના પ્રવાહી વડે જે બળ લાગે, બાકીના પ્રવાહી વડે એ બળ
આપણે દર્શાવીએ. જેમ કે જો આ નીચેની સપાટી પર આ નીચેના તરલ વડે લાગતું બળ આમ હશે, એને લંબરૂપે આ બાજુના પ્રવાહી વડે એની પર લાગતું બળ આમ હશે, એને લંબરૂપે, અને આ ઢાળવાળી સપાટી છે આમ, એની પર લાગતું બળ એને લંબરૂપે આ રીતે હશે. નામ આપી દઈએ કંઈક આપણે આને, કે આ એફ એ, આને કંઈક નામ આપી દો એફ બી, આને કંઈક નામ આપી દો એફ સી. બરાબર. સપાટી બી ઈ એફ સી પર એને લંબરૂપે લાગતું બળ એફ એ, સપાટી એ બી ઈ ડી પર એને લંબરૂપે લાગતું બળ એફ સી, અને સપાટી એ ડી એફ સીને લંબરૂપે લાગતું બળ એફ બી. બરાબર. સપાટીને લંબ. આ થોડુંક ત્રિપરિમાણમાં વિચારવાનું થાય. લાવ તો એ બુક જો આવી વાત છે કે આ નીચેની સપાટી, બરાબર, પછી આ સપાટી એને લંબ, આજે અહીંયા દોર્યું છે. હવે આ સપાટી જે છે આ બાજુની એ થઈ આ એ બી ઈ ડી, એની પર બળ આમ લાગે, આ સપાટી બળ આમ લાગે, પછી આમ જે ઢાળ છે એને લંબરૂપે બળ આ બાજુ લાગે. તો એ આપણે બળ અહીંયા દર્શાવ્યા છે. બરાબર. હવે આ દરેક સપાટીના ચોક્કસ ક્ષેત્રફળ હોય, એ ક્ષેત્રફળ પણ સદિશ રાશિ છે, અને કોઈ પણ સપાટીનો ક્ષેત્રફળ સદિશ એને લંબરૂપે આમ બહાર આવતી દિશામાં દોરવાનો હોય. જેમ કે આ જે નીચેની સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશને આપણે એ નામ આપી દઈએ. આ સદિશ એ એને લંબરૂપે આમ બહાર આવતી દિશામાં, આનો ક્ષેત્રફળ સદિશ એને લંબરૂપે બહાર આવતી દિશામાં એ સી નામ આપો. આ બળ એફ સી, આ ક્ષેત્રફળ સદિશ એ સી. એ રીતે અહીંયા પણ આને નામ આપો એફ બી. બરાબર. તો આપણે ત્રણેય સપાટી પર લાગતા બળના સદિશ દર્શાવ્યા અને ત્રણેય સપાટીના ક્ષેત્રફળ સદિશ દર્શાવ્યા. ક્ષેત્રફળ સદિશ માટે આટલું ધ્યાનમાં રાખજો કે જે તે સપાટી હોય, બરાબર, એનું ક્ષેત્રફળ સદિશ એટલે એને લંબરૂપે આમ બહાર દોરવાનો, અને એ ક્ષેત્રફળ સદિશનું મૂલ્ય એ સપાટીના ક્ષેત્રફળનું મૂલ્ય આપે. એટલે સદિશ રાશિ ક્ષેત્રફળ છે જેની દિશા એ જે તે સપાટીને કેવી હોય છે, લંબ. તો આ બધા માટે આપણે ક્ષેત્રફળ સદિશ રજૂ કરી દીધા. બરાબર. આ સદિશ એફ એ, આ સદિશ એ, આ આ એફ સી, આ સદિશ એફ બી, આ સદિશ એ બી ક્ષેત્રફળ સદિશ, અને આ એફ બી. તો આવી વાત છે. હવે આને આપણે દ્વિપરિમાણમાં રજૂ કરી શકીએ આ રીતે. જો કે આકૃતિમાં એક તરલ, પ્રવાહી તરલમાં પ્રવાહી ખંડ બોલો કે તરલ ખંડ, પ્રવાહી ખંડ વિચારો. હવે એ પ્રવાહી ખંડ પર લાગતા બળ અને એના દરેક સપાટીના ક્ષેત્રફળ સદિશ અહીંયા આપણે આકૃતિમાં દર્શાવેલા છે. હવે એ જ હકીકત આપણે અહીંયા દ્વિપરિમાણમાં દોરીએ તો આવી થાય. જો સપાટીને આપણે આખી સપાટી વડે ન લેતા એક લાઈન વડે દર્શાવીએ. જેમ કે આ બાજુની સપાટી આ એક લાઈન વડે દર્શાવો, નીચેની સપાટી અને આ ઢાળ. બરાબર. હવે આપણે ખાલી અહીંયા બળના સદિશ ક્ષેત્રફળ સદિશ જે છે એ દર્શાવી દઈએ કે અહીંયા બળનો સદિશ એફ એ, આ રીતે, આ એફ એ, એનો ક્ષેત્રફળ સદિશ એ, પછી આ બાજુની સપાટી માટે એફ સી, આ એનો ક્ષેત્રફળ સદિશ એ સી. બરાબર. લંબરૂપે 12. હવે આ સપાટી માટે બળનો સદિશ અહીંયા દોરીએ, કેમ કે એના ભાગ પાડવાના છે આપણે, આ બેના ભાગ નથી પાડવાના. આ એફ બી જે આ છે ને, જે આ સપાટીને કેવો હોય, લંબ હોય, જે આપણે અહીંયા દર્શાવીએ. ભૌમિતિક વાત છે આખી. બરાબર. આને એફ બી કહી દો, અને એનો ક્ષેત્રફળ સદિશ અહીંયા દર્શાવીએ, એને લંબરૂપે આમ બહાર આવે, આ એ બી. હવે જો અહીં ધ્યાન આપો, આ ખૂણો થીટા કહી દઈએ. આ ખૂણો થીટા, અહીંયા જે આ ખૂણો બન્યો છે ને, આ ઢાળ અને આ સપાટી વચ્ચે જે ખૂણો છે એને આપણે શું કહી દઈએ, થીટા. એ આ ખૂણો થયો દ્વિપરિમાણમાં. બરાબર. આ તો ખાલી આપણે દર્શાવ્યું. આપણે બળ અને ક્ષેત્રફળ સદિશ આમ દ્વિપરિમાણમાં દર્શાવશો એટલે જ આગળ આપણે એના સંબંધો વિચારી શકીશું. તો આ ખૂણો થીટા હોય તો આ ક્ષેત્રફળ સદિશ એ બી ના બે ભાગ પાડીશું આપણે, આ એફ બીના બે ભાગ પાડીશું,
આને આપણે થીટા કીધું તો હવે આ ખૂણો પણ થીટા થાય. જો ભૂમિતિ થોડીક વિચારવાની. આ ખૂણો થીટા થાય અને આ થીટા થાય તો આ ખૂણો પણ થીટા થાય. આ ત્રણેય ખૂણા સરખા થાય. કઈ રીતે થાય? જો આ ઝેડ આકાર થયું, આ બે યુગ્મ કોણ થયા, આ બે, આ થીટા તો આ પણ થીટા. હવે આ થીટા જ્યારે આ આખો ખૂણો 90નો છે, આ લંબરૂપે છે ક્ષેત્રફળ સદિશ, તો આટલો ખૂણો થીટા તો આ વૈધોય ખૂણો થાય 90 - થીટા. બરાબર? આ આખો ખૂણો 90નો, એમાં આટલો થીટા તો આ થાય 90 - થીટા. અને આ બે પરસ્પર લંબ દિશા થઈ. આ બે તો આ 90 - થીટા તો આ વૈધોય ખૂણો કેટલો? થીટા. જો એમ સીધો ખ્યાલ ન આવે, મોઢે ગણતરી ન થઈ શકે તો આપણે મૂકીએ. આમાં થિયરીમાં લખવાની જરૂર નથી હોતી એ બધી, પણ ભૂમિતિ આપણે વિચારવાની હોય છે આ રીતે. અહીં ધ્યાન આપો. જો આ થીટા છે તો આ તો થીટા, આ બે યુગ્મ કોણ ખ્યાલ આવી ગયો. હવે આ ખૂણો કેટલો આખો? આ 90. હવે આ ખૂણો 90નો, એમાંથી આટલો ખૂણો બાદ કરીએ, આ ખૂણો બાદ કરીએ 90માંથી, તો આ જે ખૂણો વધ્યો 90માંથી આ થીટા બાદ કરો એટલે એ કયો ખૂણો થયો? આ થયો 90 - થીટા. આ 90 - થીટા, આ આખો ખૂણો આ 90નો, તો આ વૈધોય ખૂણો કેટલો થાય? થીટા થાય ને, કેમ કે થીટા પ્લસ 90 - થીટા બરાબર 90 થઈ જાય. સમજો છો ને? ખાલી આમ સરવાળો વિચારતો જવાનો છે. એટલે આ થીટા હોય તો આ થીટા થાય ને આ શું થાય? થીટા થાય. દેખીતી વાત છે. જો આ થીટા તો આ યુગ્મ કોણ થયો? આ ખૂણો પણ કેટલો? થીટા. આ યુગ્મ કોણ કહેવાય? આ બે ખૂણાઓ સરખા હોય, ઝેડ આકાર બનતો હોય ને એટલે આ થીટા તો આ પણ થીટા. હવે આ આખો ખૂણો 90નો, એમાં આટલો થીટા તો પછી આ વૈધોય ખૂણો કેટલો? 90 - થીટા. હવે આ 90 - થીટા અને આ આખો ખૂણો પાછો 90નો. જો આ 90 - થીટા અને આ 90, તો આ 90નો ખૂણો એટલે આ બે ખૂણાનો સરવાળો થયો ને, એમાં આ 90 - થીટા હોય તો આ થીટા હોય તો જ 90 - થીટા પ્લસ થીટા કેટલા થઈ જાય? 90 - થીટા. અને એમાંય આ ખૂણો થીટા જ હોય તો જ આના બરાબર જવાબ 90 થાય ને, જે થવો જોઈએ આ 90. એટલે થીટા થીટા અને આ પણ થીટા. આવી રીતે તમે ભૂમિતિ વિચારી આ ખૂણા દર્શાવી શકો. તો હવે જો અહીં ધ્યાન આપો. અહીંયા ખૂણા આ તો દર્શાવવાની જરૂર નથી, બરાબર? આની જરૂર નથી. આપણે આ ખૂણો થીટા થશે. હવે આ યુગ્મ કોણ થાય? જો આ ઝેડ આકાર થયો, આ થીટા થાય તો આ પણ શું થાય? થીટા. હવે આપણી પાસે બે સદિશો છે, ક્ષેત્રફળ સદિશ AB અને ક્ષેત્રફળ સદિશ FB. એના ઘટકો પાડવાના. આ FBનો આ ઘટક થાય, અહીં ખૂણો બન્યો છે એટલે આ ઘટક થાય FB cos થીટા. આ ઘટક થાય એનો FB sin થીટા. બરાબર? ઘટકો હવે આપણને ખબર છે. એ રીતે આ સદિશ AB, એનો આ ઘટક થાય AB cos થીટા. આ ઘટક અહીંયા થીટા ખૂણો અહીંયા છે અને આ ઘટક થાય AB sin થીટા. તો આપણે આ જે ઢાળવાળી સપાટી છે એની પર લાગતા બળના સદિશ અને એના ક્ષેત્રફળ સદિશના ઘટકો પાડી દીધા. સમજ્યા? ભૂમિતિ છે આ રહી, આ સાદી ભૂમિતિ છે. હજી નો ખ્યાલ આવતો તો એકવાર ધ્યાન આપો, થોડું અહીં ધ્યાન રાખીને. આને આપણે કેટલો ખૂણો કીધો? થીટા. હવે આમાં અહીંયા જોતા જજો. જો આ થીટા, આ ઝેડ આકાર થયો, આ ખૂણો, આ થીટા તો આ પણ થીટા. બરાબર? અહીં ધ્યાન આપજો. આટલી વાત થઈ. હવે જો આ થીટા, આ ખૂણો થીટા છે આ રહ્યો, અને આ પાછો આ લંબ છે ને, આ લંબ છે. આ આખો ખૂણો કેટલો છે? 90 છે. તો હવે આ આખો ખૂણો 90 હોય, આ વાત થઈ છે. જો આ વાત, આખો ખૂણો 90 હોય, એમાં આ થીટા તો વૈધોય ખૂણો કેટલો? 90 - થીટા. એ આ ખૂણાની વાત થઈ, આ ખૂણાની. બરાબર? હવે આ 90 - થીટા તો પછી આ જે લાઈન રહી ને એ આ ખૂણો આખો 90નો છે. આ ખૂણો 90નો છે. આની વાત થઈ. હવે હસવાની વાત નથી, થોડું ધ્યાન આપો અહીંયા. બરાબર? આ ખૂણો થયો 90 - થીટા. હવે આ ખૂણો અહીંયા આપણે અલગથી દર્શાવીએ તો આ વાત છે. આ
હવે આ 90 માઇનસ થીટા, આ 90 માઇનસ થીટા, આ ખૂણો 90નો, તો પછી આ કેટલો? આ ખૂણો એ આર્યો આ છે, થીટા થાય ને, કેમ કે આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 થવો જોઈએ. તો આ થીટા હોય તો જ આ બેનો સરવાળો 90 થાય. આ થીટા હોય તો જ આ બેનો સરવાળો 90 થશે. થીટા પ્લસ 90 માઇનસ થીટા બરાબર 90. સમજાવે? એટલે આ થીટા ને આ પણ થીટા, આ બે પાછા યુગ્મ કોણ થાય? જો ઝેડ આકાર થયો ને આમ ખૂણામાં, સમજી ગયા ને? તો હવે આપણે એના ઘટકો પાડ્યા. આ બધું વચ્ચેની સ્થિતિ અહીંયા દર્શાવવાનું ન હોય, ખાલી આપણે ભૌમિતિ અલગથી વિચારી અને ખૂણા લઈ લેવાના હોય. બરાબર? તો આવી વાત થઈ. જો થીટા થીટા થીટા, ટૂંકમાં ત્રણેય ખૂણા સરખા થાય. હવે ધ્યાન આપો, આ સદિશ FBના બે ભાગ પર નાખ્યા, FB cos થીટા, FB sin થીટા. આના બે ભાગ પર નાખ્યા, AB cos થીટા, AB sin થીટા. હવે આટલું કર્યા બાદ હવે 2-3 સ્ટેપ છે. જો ધ્યાન આપો, આપણે સપાટી, આ જે સપાટી છે ને, આ રહ્યા આપણે નામ આપ્યા એ પ્રમાણે, આ ABC, આ સપાટી AC જ કહી દઈએ. બરાબર? સપાટી AC એટલે ઢાળવાળી સપાટી. સપાટી AC પર લાગતું દબાણ. હવે દબાણ બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ, P બરાબર F છેદમાં A. તો સપાટી AC પર લાગતું દબાણ એટલે PC નામ આપી દઈએ, અથવા આપણે અહીંયા B નામ આપ્યું છે, PB નામ આપો. તો PB બરાબર FB છેદમાં AB. આ સમીકરણ 1. દબાણ એટલે બળ છેદમાં ક્ષેત્રફળ. બળ આમ લંબ જ લાગે છે ને, દબાણની વ્યાખ્યા આપી ને આપણે, દબાણ બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ, એટલે PB બરાબર FB છેદમાં AB. એવી જ રીતે સપાટી BC પર લાગતું દબાણ. તો સપાટી BC પર લાગતું દબાણને આપણે નામ આપીએ PA. અહીંયા A નામ આપ્યું છે, એટલે આ PA બરાબર FA છેદમાં AA, બળ છેદમાં ક્ષેત્રફળ. તો હવે જો ધ્યાન આપો, આ FAની દિશા, આ FAની વિરુદ્ધ દિશામાં એનો સામનો કરતું કયું બળ આવે છે? FB cos થીટા. આ સંતુલનમાં છે, એનો અર્થ કે આની પર આમ જે બળ લાગે એની વિરુદ્ધ એટલું જ બળ લાગતું હોય. તો આ બાજુનું બળ FA, તો એની વિરુદ્ધ દિશાનું બળ કયું થયું? FB cos થીટા. એટલે FA બરાબર FB cos થીટા, કેમ કે પ્રવાહી સંતુલનમાં છે. બરાબર? એક જ મિનિટ આટલું પૂરું કરી લઈએ. પ્રવાહી સંતુલનમાં છે, અને સંતુલનમાં છે એનો અર્થ એવો થાય કે FAનું મૂલ્ય બરાબર એનો વિરોધ કરતું બળ FB cos થીટાનું મૂલ્ય. હવે FA બરાબર FB cos થીટા થાય. એવી જ રીતે ક્ષેત્રફળ માટે લઈએ તો AA, જો AA આ બાજુ, તો એનો વિરોધ કરતો ક્ષેત્રફળનો ભાગ AB cos થીટા. હવે આ બે મૂલ્યો અહીંયા મૂકી દો, તો માટે PA બરાબર FAની જગ્યાએ લખાય FB cos થીટા, અને અહીંયા લખાય AB cos થીટા, એટલે કે FB છેદમાં AB. આવું થાય. તો હવે જો આ બે સરખા થઈ ગયા ને, અને PB બરાબર FB છેદમાં AB હતું, અને PA બરાબર FB છેદમાં AB હતું. હવે ત્રીજું કયું સપાટી વધી એની વાત કરી લઈએ. એક જ મિનિટ. જો સપાટી AB માટે, સપાટી AB પર લાગતું દબાણ. નામ આપો PC. તો PC બરાબર સપાટી AB પરનું બળ કયું? FC, બળ છેદમાં ક્ષેત્રફળ, FC છેદમાં AC. હવે આપણે સીધું લખીએ. જો આ FCનો વિરોધ કરતું બળ કયું થયું? FB sin થીટા. એની સામે આવતું FB sin થીટા, અને આ AC માટે આવશે AB
સાઇન થીટા. આ સાઇન થીટા કેન્સલ થઈ જાય તો FB છેદમાં AB. જો આ સમીકરણ 1, આ સમીકરણ 2 અને આ સમીકરણ 3 ત્રણેય સરખા આવ્યા. FB છેદમાં AB, FB છેદમાં AB અને FB છેદમાં AB, જે એવું સૂચવે છે કે ત્રણેય સપાટી પર દબાણ સરખું. PA બરાબર PB બરાબર PC. બરાબર, ત્રણેય સપાટી પર દબાણ કેવું હોય છે? સરખું. એ જ પાસ્કલનો નિયમ છે. જો દબાણ સરખું, તમે આ ભૌમિતિક સાબિતી આપી, આકૃતિ દોરી અને આટલું લખી રાખજો.